ગતિશક્તિ યુનિવર્સિટી દ્વારા આજે એક શુભેચ્છા મુલાકાત માટે મને કહેવામાં આવેલું, તો આજે એ મિટિંગનો સમય ગોઠવાયેલ, જેથી ત્યાંના વાઇસ ચાન્સલર અને તમામ ફેકલ્ટીઝના હાજરીમાં એક રિવ્યૂ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં એકબીજાનો પરિચય કેળવાય અને ગતિશક્તિ વિશ્વવિદ્યાલયનું અત્યાર સુધીનું પ્રોગ્રેસ શું રહ્યું છે, આગળ શું એમનું પ્લાન ઓફ એક્શન છે, અને સાથે સાથે વડોદરા માટે ગતિશક્તિ વિશ્વવિદ્યાલય દ્વારા કયા પ્રકારે વધારેમાં વધારે એક કેપેસિટી બિલ્ડિંગ અને એમ્પ્લોયમેન્ટ જનરેશનનું માધ્યમ બની શકે તે માટેની એક સારા વાતાવરણમાં ચર્ચા થઈ રહી છે. ઘણા એવા પ્રોજેક્ટ્સ ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના પ્લાનમાં છે, જેમાં સેમિકન્ડક્ટર ડિઝાઇન માટે પણ વડોદરાને કઈ પ્રકારે સારી રીતે એમના પોટેન્શિયલનો ઉપયોગ કરી શકાય તે બાબતે પણ તેઓ ખૂબ જ ઝડપથી કામ કરી રહ્યા છે. એવા ઘણા પણ એવિએશન સેક્ટર હોય કે રેલ સેક્ટર હોય, મેટ્રો એન્જિનિયરિંગ હોય, એવા ઘણા સારા પ્રોજેક્ટ્સ ઉપર ગતિશક્તિ વિશ્વવિદ્યાલય કામ કરી રહ્યું છે. માનનીય વડાપ્રધાનશ્રીના એક સ્વપ્ન જેવું આ યુનિવર્સિટી, આપણે સૌ ધન્ય છે, આપણે સૌ ભાગ્યશાળી છે કે વડોદરા વિસ્તારને આ યુનિવર્સિટી મળી છે. એટલે આગામી દિવસોમાં, આગામી વર્ષોમાં ગતિશક્તિ વિશ્વવિદ્યાલય સમગ્ર વિશ્વમાં વડોદરાનું નામ રોશન કરવાનું છે, એ બાબતનો મને વિશ્વાસ છે.